પણ દુઃખની વાત છે, કરવી પડશે આવી ભયાનક દુઃખની વાતો છે. મારે ગાવાનું છે હજી તો. હા, મારે થોડી 2-3 માતીનું ભાવે, કારણ કે મારી પોતાની મને ગાવ રાજબીમાની ગીત એમ તો હોય કઈ સારી 2-3 કરી રાજબીમાની તમને સંભળાવીશ, પણ 2-4 જોક્સ કર્યું, કારણ કે મારી પાસે લોકોને જોક્સની અપેક્ષા છે. મને આવડે જ ગાતા, હું શું નથી ગાતો. લોકોને એક જ ઈચ્છા કે આ જોક્સ કે બીજી કોઈ વાત નહીં. હું તો એ છે અમારો. હમણાં મારો પ્રોગ્રામ હતો તે મને ફોન આવ્યા, મને કે છેલ્લા પૈસા કેટલા લેશો કહો. મેં તો 2.5 લાખ રૂપિયા લઈશ. પહેલાં હું મને કે ગુપા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. એનું પહેલાં હું કંઈ સમજો નહીં કે જે ડાયરામાં પૈસા ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે ગુપા તમને કૂતરામાં ખબર ન પડતી કે શું? તો કાં કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું 2.5 લાખ રૂપિયા કે તો કાંઈ બોલતા નહીં. 51,000 રૂપિયા ગુપા આપશું, એટલું માન રાખો કૂતરાનું. 51,000 રૂપિયા નક્કી કર્યા મેં. કૂતરા લઈ તો લીધા, કોઈને મુકતા ચીજ નહીં. અમે 51,000 રૂપિયા નક્કી કર્યા. હું સ્ટેજ માથે જો શિવરાજપુર ગામમાં સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કાળિયા કૂતરા બેઠેલા. તે એક કાળિયા કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તું આ કાળિયાને ઓળખે? બીજો કાળિયો કૂતરો કે હા, કે આ કોણ છે? કે આપણું બૂચ મારવા આવ્યો એ મારો દીકરો. પછી મને 50 રૂપિયા આપ્યા. તે પછી હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળા લઈને મેં આપ્યું ઘરે. પણ 15 દિવસ સુધી હું મારા પરિવારને બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો? તો કૂતરાનું ખાઈ ગયું. એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ બહુ મહત્વનું બને સાહેબ. બધાનું નહીં ખાઈ જવાનું, આપણો સ્વભાવ બદલી જાય. મુદ્દો આ છે. મારા અમુક જોક્સ તમારી માટે મેસેજ છે. આલતું પાલતું જોક્સ મારા હશે નહીં. મારો એક પણ એવો જોક્સ નહીં હોય કે તમારી બેન દીકરાથી ઊભું થઈને વહી જવાનું મન થાય. માં, બેન, ભાઈ, આખો પરિવાર સાંભળી શકે એવા જોક્સ કહું છું. એ મારા સમાજને ધ્યાનમાં રાખીને કહું છું. કારણ કે મારા 4 સમાજને કાલે કોઈ આંગળી ન કરી જાવ કે ગગુબા ઘડી તમારો આવો ખરાબ જોક્સ બોલ્યો જે મારી બેન દીકરીને ન ગમો. એમ મુદ્દો આ છે. કારણ કે ઘણા બધા સમાજમાં છે ને, બધા સમાજમાં મર્યાદા હોય છે. એક વલ્ગર જોક્સ બોલી જાય તો ઘણો બધો ફરક પડી જાય છે. બહેનો બેઠા છે એના માટે ખાસ આ વાત કરું છું. હું જ્યાં જાઉં ત્યાં કરું છું આ વાત. મારી જીવનની બનેલી ઘટના છે. મારા નવા લગ્ન થયેલા અને મારો 1200 રૂપિયા પગાર હતો. હું ઘંટી આંકતો હતો. એમાં મારી નોકરી તૂટી ગઈ. હું રોડમાંથી આવી ગયો. એમાં મારા હાડાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા. ગઢવી દરબારમાં જીજી કે પેલા જીજી કહેતા બાપુને નિમને મારા સસરા. એમ જીજી બહુ બીમાર છે, દીકરીને તાત્કાલિક મોઢું જોવે તો આવી જાઓ. હવે મારી પાસે પૈસા હતા નહીં. મેં 800 રૂપિયા ઓછા લીધા. મેં તો દીકરીને એકવાર બાપનું મોઢું દેખાડી દઉં. મેં 800 રૂપિયા ઓછા લીધા. હું અમને દીકરી લઈને ગયો જામનગર. જીજી હોતેલા 2 ભાન થઈને હલે ચલે. મેં દીકરી કે જીજી આંખું ખોલી. મારા સીધા 800 રૂપિયા જ્યાં જીજી હાજાથી જ્યાં. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો તમે હકાબા હોય પેલા કદાચ જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવો તાત્કાલિક આવી જાઓ. મેં બીજી વાર રૂપિયા 800 લીધા ઉછીના. હું ચો જીજી હું 2 પાન તને હલે ચલી જાણી મરી જેલી ગો પડ્યું. મો જોક તો કહેવાય. શું દાંત કરે? જોક તો કહેવાય. એની દીકરી કે જીજી આંખું ખોલી. 800 મારું 100 રૂપિયાનું બૂચ વાઈ ગયું. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે. જો દસમા દાર વહી ગયો છે. હકાબા તમે આવો પેલા જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ. મેં ત્રીજી વાર રૂપિયા 800 ઓછના લીધા. હું જ્યો જીજી હોતેલા 2 પાન તેને હલે ચલે. એની દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જ્યું. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરો કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું તરત જીજી મરી જાય. પણ સાહેબ મુદ્દો શું હતો? મેં પહેલી વાર તેથી એક દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી કોઈ જો દુનિયામાં બાપને જીવતો કરે ને, દુનિયામાં તો એક જ પાત્ર છે માત્ર દીકરી જે મરી ગયા પછી બાપને જીવતો કરે. 500 ગૌ હોય તમે ખબર પડે કે મારો બાપ બીમાર છે, બધા કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર દીકરી બાપની આંખમાંથી 2 આહવણા પણ જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર દીકરી 2 થાપા દઈ લગ્ન કરીને ઘરની બહાર નીકળે. ઘરમાં અંધારું થતું એવું લાગે. સાચા જેવું પાત્ર હોય તો માત્ર દીકરી. આ મારો અનુભવ છે. મારી 2 દીકરી છે, મને રોજ ફોન કરે છે પપ્પા પહોંચી જા, ગાડી ધીમી હાંકજો, વહેલા જમી લેજો, ઊંઘ આવે તો હોઈ જાયજો. આ દીકરી ચિંતા કરે છે. અને દીકરી કહેવાય. પછી મારા દીકરાનો ફોન આવે છે પપ્પા લેતા આવજો. શું ખટારો? તમે ભલે પપ્પા આખા ખટારામાં ઘૂસી જાવ, ખટારો લેતા આવજો. આને કહેવાય દીકરો. બાપ પાસે જેની કોઈ ફરમાઈશ ન હોય એને દીકરી કહેવાય. ફરમાઈશ માથે ફરમાઈશ કરીને દીકરો કહેવાય. સાચે જો પાત્ર હોય તો માત્ર દીકરી. આજ આ ગામમાં દીકરીઓને તેડાવી છે, બહેનોને તેડાવી છે, ભાણેજાને તેડાવી છે. બધી દીકરીઓ બહેનો ભાણેજાને માત્ર આનંદ કરવા માટે, માના દર્શન કરવા માટે બધાએ
આખા ગામના બધા બોલાવ્યા છે, એ બધા બેઠા છે, આ ડાયરો સાંભળે છે. પણ રાજબેમાં ભગવતી જે આનો મને અનુભવ છે, હું આજ તમને કહું શું અનુભવ છે. હું ઘંટી આંકતો તો માં મારો, અને મારી 3 દીકરી આવી, મારે અહીંયા 3 દીકરી. પછી માં ઘરના દવાખાને લઈ ગયા હતા, અને મને ફોન આવ્યો ચરડવાથી કે રાજબેમાનો હકુબા પ્રોગ્રામ છે, તમારે આવવાનું છે, કેટલા પૈસા લઈશો? મેં કીધું નહીં આવું. કેમ? મેં જો રાજબેમાં કહેતા હોય તો મારે આ દીકરો આવે 1 કલાકમાં સમાચાર આવે તો હું મારી ઘંટી એની ટાઈમ બંધ કરી દઈને સીધો આવી જઈશ સાહેબ. 1.5 કલાક થયો અને મને ફોન આવ્યો કે તમારે આ દીકરાનો જન્મ થયો, એની ટાઈમ હું ચડવા પહોંચ્યો, ત્યારનો મારા મગજમાં કરી કે રાજબે ધારે તો દીકરા 1 સેકન્ડમાં આપી દે. મને દીકરો દેવારી હોય તો માત્ર ને માત્ર રાજબેમાં એની એકાદી 2 લાઈન મારી પોતાની તમને સંભળાવું. કે આવે 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 મારી રાજલમાં, આવે આવે ઉદા ચરણની રાજલમાં. ગગનમાં તારો ગાજે નાદ મારી રાજલમાં, રાજલમાં મારી રાજલમાં. આવે આવે ઉદા ચરણની રાજલમાં. રાજલમાં રાજલમાં મારી રાજલમાં. આવે આવે ઉદા ચરણની રાજલમાં. કિરતી મારી કરજે તું રાજલમાં, રાજલમાં મારી રાજલમાં. આવે આવે એવી રાજબીમાનું સાનિધ્ય. અને મારા વિજયસિંહ ઝાલાને એક પ્રમાણ જતી આવ્યો ત્યારે તે વિજયસિંહ રાઠોડ, વિજય ઝાલા, અમારા ભાઉભા, ઘણા બધા દરબારો છે. નામ લ્યો તો ખબર પડી જાય છે, એટલા બધા દરબારનું ઓળખું છું હું. હા, એક છોકરું ખોવાણું. છોકરું કોનું છે? કોનું છે ખબર નહીં, પણ ખોવાણું અહીંયા સમાચાર આવ્યો, જડત આપી દો સ્ટેજ ઉપર. એક બાળક ખોવાણું છે, સ્ટેજમાંથી આવે તો પહોંચાડી દેજો. એ ક્યાં છે છોકરું? છે આટલામાં ક્યાંય? બરાબર, આપી દેજો. વાહ. પણ એકાદી લાઈન ઝાલા પરિવારની ફરમાઈશ છે ને. મારો એક ઈચ્છા હતી કે હું જઈને હમણાં ઝાલાઓને બીજું શું છે કેવું, કારણ કે હું અહીંયા ગામમાં મોટો થયેલો છું. કેવું છે આ કોડ એકાદી લાઈન તમને સંભળાવું કે જબાર તારું કુડ સે ઝાલા અને સો સલામત રાણા. એ જબર તારું કુડ સે ઝાલા
અન સો સો સલામત ને રાણા આદ શક્તિ જેવા જોને માત તમારા